બીડી પી પી દેહમાં લડે કે મારી બીડી બંધ ન થાય ના અમે પી પીને મરી ગયા. અભણ એટલે કેમ ભાગમાં હોય તો ભણાય ને. ભણત તો શું બનત? ભણત તો ભાઈ નો તો એ નેત ભણાઈમાં મજા છે કાઠક. તો શું બનત? તો નોકરી તો હું કોઈને રાખત જ નહીં, નોકરી આપી હતી ને ભણાવતો કા અહીંયા જેવી મજા ને આ બસવા રાખે ને હા એ પોરબંદર થી ઉપાડે તે જુનાગઢ ને જુનાગઢ થી પોરબંદર હા ઉત્તમ ગતિ ને મધ્યો વેપાર. મુંબઈમાં ટાઈમ ને આ અમારે કઈ કામ નથી એટલે અહીંયા આમ તમને આવું કરવા આપીએ. હા મુંબઈમાં તમે જાઓ બોરીવલી વિરાર તો આમ 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 અતિ ગાડીઓની ટ્રાફિક હોય. રોકડિયાત માણસો હોય હો ગાવ નોકરી કરવા રહે હુતા મેલે ને મા બાપની મેલે જાય ને હુતા મેલે પાછા આવે. એટલે બાયડી છોકરા મજા કરે, આપણે તો એમ નામ ભૈયા રહીએ ને. સાચી વાત છે. હારી અંધારીમાં કઈ ઉજે નહીં અને વરણ માથે પડી રહ્યા ઉગમણા ઓરડાવાળી બધું તને ભેડિયાવાળી પોતાના મરદ પારવાવાળી આ મઢલાવાળી આવી હોનભાઈ આવી તમે જોયા છે એમ? જાગતી તો તે મઢડેથી હા અને ગળધા માણા અને ઢોર ગામો ગામ રખડે. એનો જોઈને કોઈ ન હોય એનો ભગવાન હોય. પર્વતોમાંય રસ્તા પડી જાય છે, મૃગજળોને તરી નાવડી જાય છે, હાફતા 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 એક દી શ્વાસ લેતા પછી આવડી જાય છે. હાલ ખેડની ભૂમિમાં છીએ, છત્રાવા ગામ છે ને આ પાદરમાં બેઠા છીએ. તમે ગામડામાં આવો ને પાદર બેસો ત્યારે તમને જે એક સંસ્કૃતિ હોય છે તેની પણ ઓળખાણ થતી હોય છે, કારણ કે સંસ્કૃતિના હોકારા સમા વડીલો છે તે વડલા સમાન બેઠા હોય છે. ત્યારે એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે દાદા? લીલાભાઈ ખૂંટી. દાદા અત્યારનો સમય જોવો છો તમે, પહેલાનો પણ સમય જોયો છે, અત્યારનો સમય સારો છે કે પહેલાનો? માણસોમાં જગ્યા હતી બરાબર. પેલા જમાનામાં તો અમારે 4 દિવસ દાડા ઉજવતા. હવે તો માણસ કૂતરા માફક છે તો પાખંડી પૂજાય અને સંતો ઘરે બેસી જાય. સાચી વાત છે કે હવે કલિયુગ ઉતર્યો તો કે કલિયુગ કેને કહેવાય કે હગો દીકરો હગી માની મારે ગાંખે આ કલિયુગ. આ કલિયુગ છે. અટાણે કોઈનું કોઈ નથી. બધા અટાણે ગળધા માણા અને ઢોર ગામો ગામ રખડે. એનો જોઈને કોઈ ન હોય એનો ભગવાન હોય. દાદા તમે ખાસ કરીને જે આવકારાની વાત કરી, આવો આવકારો કે જોવા નથી મળતો, શહેરમાં આવકારો જોવા નથી મળતો. આ મહેમાન ગતિને આવકારી પેલા કેવો આવકારો હતો? પેલા ઠીકનો કે કાગ પેલા પાણી પાઈ જાય ને ઝાપા સુધી ઓરો વરા જાય ને ભેરો બહે ને ખાઈ જાય અને આવકારો આપી આ ભીખુદાન ગઢવી અમારે કહેતા. વાહ વાહ. હે એવો આવકારો હતો. એવો આવકારો હતો. હવે માણસનો આવકારો ગયો. બરાબર છે. માણસ ગમતા નથી અત્યારે તો. ગમતા 84 લાખ ફેરા ફરે તો એક ફેરે માણસનો અવતાર આવે. 84 લાખ તમે ફેરા ફર્યો ને તો માણસનો અવતાર આવે એ ભાગશાળી. અને માણસમાંથી માણસનો નેસો ન થાય, નેસો દારૂનો હોય, જુગારનો હોય. જે માણસનો નેસો હોય ને એ કાંઈ જિંદગીમાં ન થાય. સારા માણસનો પીડબળ હોય તો માણસને જીવવાની મજા આવે. બે પત્ર બે પણ આવે પુત્રે પુત્ર મૂર્ખ સંબંધી મળે તો જીવન ખારું. ઘેર ઝેર છે ને કે ઘરો ઘર ખારું ઘેરથી. વાહ દાદા અત્યારે પરિવારમાં સંપ નથી, પેલા કેવો સંપ હતો? પહેલાં તો 35 જણાનું ઘરનું કુટુંબ હોય એટલે એની હગી માં ભોજાઈ હોય ને એની બેન કે અને આખું બધા ભેગા રહેતા અને નણંદ હોય એની બેન કે ભોજાઈની માં કહેતા બરાબર. આહુ હોરાને બાપ કહેતા. હવે 35 જણાનું કુટુંબ હતું, ટીવીમાં આવ્યું હતું અમે 35 જણાનું કુટુંબ છે, અમે હળે મળે એકાબીજા પૂછે ને પાણી પીએ, ભેરા બેન ખાય. તમને શહેરમાં રહેવા જવું ગમે ગામડામાં મજા આવે? અમને ગામડામાં ભાઈ, શહેરમાં નો મજા આવે. શું મજા આવે ગામડાની? ગામડામાં શું છે કે અહીંયા ઓવર ટાઈમ નીકળે તો કોઈ રોટલા પાણી ત્યાં કરે, કોઈ સાની ત્યાં કરે, કોઈ વાહન ખોટકાઈ જાય તો ઘરે લઈ જાય, જમવા લઈ જાય. બીને દીકરીને એટલી ગામડામાં થઈ ગયા છે અને કઈ આવકારો ન દે ઊભા વયા જાય એને સિટી કહેવાય. વાહ સાચી વાત છે. એને સિટી કહેવાય આ ગામડાના. તો ગામડાના માણસો એ કે એ કંઈ સમજતા નથી ભાઈ, બધું સમજે છે પણ તમારામાં ટાઈમ નથી. મુંબઈમાં કોઈને કામ નથી ને ગામડામાં કંઈ મુંબઈમાં ટાઈમ નથી ને આ અમારે કંઈ કામ નથી એટલે અહીંયા આમ તમને આવકારો આપીએ. મુંબઈમાં તમે જાઓ બોરીવલી વિરાર તો આમ 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 અતિ ગાડીઓની ટ્રાફિક હોય. તમે ગયેલા? નહીં આપણે તો ભાઈ ગયા પણ એટલે એવો ટ્રાફિક હોય, બહુ ટ્રાફિક હોય. હે એટલે ત્યાં કંઈ ટાઈમ નથી ને આ કંઈ કામ નથી તો ના તે ઘડી ન પૂછે કે રોકડિયાત માણસો હોય હો ગાવ નોકરી કરવા રહે હુતા મેલે ને મા બાપની મેલે જાય ને હુતા મેલે પાછા આવે. 10,000 15,000 મારના બંગલા હોય, બરોબર હુનાર થતા હોય
ને ન્યા મરે માણસ કૂતરા માફક રોજ કીધી ન્યા દગો થાય. સાચી વાત છે, કોઈને ફેર ન પડે. આ તો બધું સગા સંબંધી ભાઈઓ કુટુંબ બેન દીકરીના દાડા ઉજવે બધા દાયરામાં. આ ને પૈસા ને જ ના સુખ છે મારું એમ કહેવાનું છે. કામ જ્યાં રૂપિયા ને તો ના મને મજા કરે પણ તો પછી શું કામ બધા રૂપિયા પાછળ દોડે? હે શું કામ રૂપિયા પાછળ બધા એને દોડે? પૂરવાર ન થતી એવા જીવન થકામ હોય. એવી નોકરી હોય 50,000 નો મહિનો તો 50,000 પેટ થક એવા બંગલા હોય એવી લીપુનો ખર્ચા હોય. આ સુરતમાં બધા વાપરી જ નાખે ને, બધે વાપરે. કઈ બચત નહીં. ના તો રોટલા બટકોય ન રોડે બંગલામાં. પેલા લગ્ન થતા ત્યારે કેવા થતા? અત્યારે આપણે જોઈએ લગ્નમાં કેટલો આઠ દીના લગ્ન થતા 8 દીના બરાબર. હા પછી 4 દીના રહ્યા. અહીંયા અમારે ફૂલકું ઘોડી માથે બેહાડે અમારા નાતને અને આખા ગામમાં ફેરવી રાતના પાણી ના આવે તે જાણ. અને પછી હિબાડા માથે એક સગા હોય ને એ લાડવાનો આંડો ભરી જાય ત્રાંબાનો ને પાણીના કૂપા હોય. પછી ગાડા છોડે ના બે એક રાત રોકાતા અમારી હમણાંમાં ના રાત રોકાય. પછી આ રાનાવતી પ્રણવા તેથી 4 દિને વયો હતા. પેલા 8 દિન હતા પછી 4 દિના. અને જાન જાતી ત્યારે કેવું વાતાવરણ હતું? કીધું ઠીકાઠીના બળધું એને જોયું એને ટોકર્યું એવા હણગાર કરીને જતા બળધું ની. અને ગમે એટલું ખાઈને 8 લાડવા આવડાવડા તોય કઈ માણસ થતો નહીં. કેટલા લાડવા ખાઈ જતા બધા? 8. ઓહો. અને અમુક તો શરત ને એવું મારતા હશે ને. અને પછી કે હાલો હવે ઘી પીવું ના કે ઘી પીવે. પછી હેર ઘી પી જતા. ઓહો. ગામડામાં અહીંયા સા બીડી કે આ કોઈ વ્યસન નતું પીવાના. સાચી વાત છે. કોઈ ફાકી કે કઈ ઈ જમાનામાં. તમે ત્યારે દિવસના કેટલા રૂપિયા વાપરતા? અમે અટાણે તો દિવસના રૂપિયા ભાઈ અત્યારે નહીં, ત્યારે પેલા કેટલા રૂપિયા વાપરતા? તે તો 5 રૂપિયા 10 રૂપિયા ભાઈ દિવસના વાપરી જતા. આ 5 રૂપિયા હોય. હા દિવસના. હા ખાવા પીવાનું ખૂબ કપડા નંબરે ભાઈ પહેરવાના કઈ. અહીંયા અમારે માકડ અને ટોલા ભરતા પેલા. અહીંયા બાજુના ગામમાં રાજકોટથી ભાદર નીકળી ને ત્યાં હુક્કો આવતા. ખાવા પીવામાં સાદું હાવ. પેલા શું હતું ખાવા પીવામાં? ખાવા પીવામાં ચણાના લાડવા, ગરના લાડવા, હાસું ઘી બરાબર. પછી મોજારી કૂટડતા. મોજારી કૂટડે અને પછી દાડા ઉજવતા એના દોડદાણ. 8 દીના લગ્ન હોય પછી 4 દિન હોય. 4 દિન લગ્ન હોય ને તાર કે તમે હાલો ગાવવા. પછી અમારી બેડો દીકરી મેચ દાયરામાં ગીત ગાવે. જુતે રે મારા વીરની ચાંદ રે. તમને આવડે કે લગ્ન ગીત? નહીં. રાડડીના હેરમાં જાય. પછી એને પછી રાતના પછી બાયું વયું જાય એટલે ખજૂર આપે ગીત ગાવીને જાય રાતના. 8 દી સુધી ગીત ગાવા આવે. 4 દી આવે મોજના ધારા આવતા. અત્યારનું આ બધું તમે દાદા ભોજન ને જો લગન જોવો તો કેટલી નવાઈ લાગે? મીઠાશ હતી. અટાણે તો આ બાટલામાં થશે શું કે વેજીટેબલ આવી ગયું હોય. ભાવે તમને આ પાણીપુરી ને એવું બધું ભાવે? ન ભાવે. હવે હમણાં પાણીપુરી પકડાણી ને રાજકોટ કાન હોય એમાં ઈડું પડે બરાબર. પછી કેરીનો રસ પકડાણો કે આ તમે કેરીનો રસ વેચો આ માણસ મરી જાય કે આ ખવાય નહીં કે. તમને એવું કઈ ભાવે જ નહીં? એક જગ્યાએ રાજકોટમાં દુકાન પકડા ચોકલેટની. આ દુકાન ખાલી કરી નાખો કાં તો નાના મોટા આ ચોકલેટ ખાય તો આમાં માણસ બીમાર પડે કે. અત્યારે દાદા આમ જોઈએ તો લગ્નમાં હવે આપણે બુફેનો જમાનો થઈ ગયો. પહેલાં તો પંગત પડતી. તો પંગતમાં મજા આવતી કે બુફેમાં મજા આવે? પંગતમાં. શું મજા આવતી પંગતમાં? પંગતમાં શું કે જ્યાં બેઠા હોય ને ત્યાં 4 ઘુમર અમારે પારી છે. કેટલા? હા 4 ઘુમર અમારે ને હવે તો 3 ઘુમર અમારે ને હવે તો ગુફો રાખ્યો લાઈનમાં રાખ્યો. તો લાઈનમાં તો રડારડી હોય. બાકી પેલા હેઠા બેન જમતા ને એવી મજા ન હોય. અને અમુક તો ઊભા જ જમતા હોય. આમ ઊભા ખાતા હોય. ને પેલા માણસ ગમતું ખાઈ જતો માણસ. એટલું હેર ઘી પી જાય. અત્યારે તો ભોજન એટલું બધું થઈ ગયું. જાંબુ ને બધું આખું ડીશમાં હમાઈને એટલું. અરે ગુલાબ જાંબુ ને ઓલો જાંબુ ના જાંબુ પછી ખવાય ને માણસ બીમાર પડે. સાચી વાત છે. આ ગામડાના પેલા અમારે ડોહા મરી જાય એટલે દેશી માલપુડા કરતા. હું ગોળી ફરીને દાળ ને માલપુડા ગામડા જમવામાં દાળ ને માલપુડા ખવડાવે. પછી લાડવા ખવડાવતા. હવે તો આ બધું ફેસિલિટી આવી ગઈ. ફેસિલિટી હારી પેલા સારું હતું? પેલા સારું હતું. આ તો આમાં પેલા બર્તન બધું પકવતા અનાજ. આ દેશી બર્તન હોય એને પકવતા સુડું ગાડીની. સાચી વાત. હવે આ તો બધા બાટલા માથે ગેસના બાટલા.
આ માણાની બારી આ બીડી પી પી દેહમાં લડે કે મારી બીડી બંધ ન થાય ને અમે પી પીને મરી ગયા. સાચી વાત છે. હવે તો એવું છે એ ઝડપી જમવાનો છે ભાઈ. ને ક્યાંક ધર્મ આડો આવે ને એ ખરે ધર્મ કરાય. બગદાણા ધામ છે ને આ હાંજી 5,000 માણસ હાંજી ને પાસ ખવારી 10,000 માણસ જમી સાચી વાત છે. બગદાણા. અને હવે તો દાદા આમ જોઈએ તો અત્યારનો જે આ સમય છે હવે માણસને એક બીજી પ્રત્યે ભાવ નથી. પેલા તો જે મહેમાન આવતા અને મહેમાન રોકાતા, તો મહેમાન આવતા ત્યારે શું બનતું ને મહેમાનને કેવા સાચવતા? એમાં દેશી ચણાના ભજીયા, પછી રવાનો શીરો બનાવતા, પછી લાપસી બનાવે, પછી એમાં ઘી નાખે હબાવ. વાહ, મહેમાન ઘરનું ભીહું. હા તે ડેડીઓ કે કઈ હવે તો હોટલમાં લઈ જાય મહેમાન. હોટલમાં તમને ભાવે હોટલ? હા. ને માણસ મરી જતો ને પેલા કાવો પીવડાવે. હું કાવો હોય, તમે કાવો પીઓ તો તમને કોઈ અભાવો ન થાય. લીંબુ વાળો કાવો પીવડાવતા દેહીમાં. હા તેથી સોરે બેસતા અમારે. ને હવે તો ઘરે રાખી દીધું. હવે ડોહું મરે તો ઘેર રાખી દે. હા, કારણ કે એવું બધું વાતાવરણ ફરી ગયું ને. ભણેલા છો દાદા? હા, એક એકડો ને અભણ. કેમ? ભાગમાં હોય તો ભણાય ને. ભણત તો શું બનત? ભણત તો ભાઈ નો તો એ નેટ ભણાઈમાં મજા છે કાઠક. કા પણ તમે ભણ્યા હોત તો કદાચ બની શકત ને કંઈક. તો શું બનત? તો નોકરી તો હું કોઈને રાખત જ નોકરી આપી હતી ને ભણાવતો. કા અહીંયા જેવી મજા ને આ બસવા રાખે ને એ પોરબંદર થી ઉપાડે થી જુનાગઢ ને જુનાગઢ થી પોરબંદર. ઉત્તમ ગતિ ને મધ્યો વેપાર. એટલે ઉત્તમ ખેતી અને મધ્યો વેપાર. એટલે નોકરી તો કરવી જ નહોતી. નોકરીનો ટાઈમ જ ન હોય ને. આગળ બસ હતો આ છોકરો કે તો આ બીજી કેટલી નોકરી છે? કલેક્ટર છે, બધું એવું બધું બન. કલેક્ટર બને કે ઇજનેર બને, બસ ટાઈમ નહીં. વાયના મજા કરે એટલે બાયડી છોકરા મજા કરે. આપણે તો એમ ભૈયા લઈએ ને. સાચી વાત છે. પોતું નો ચા પીવો ને બાટવાનો ચા પીવો ને પોરબંદર નો ચા પીવો. એટલે વાયને મજા બીજા કરે. હા, અમે ભજન પેટી વગાડવા ઉભા હોય ને એ આ કાપવાની પેટી લઈને ઉભા હોય. મારું એમ કહેવાનું. હે, સાચી વાત છે. નોકરી નથી સારું, એમાં મજા છે. બંગલાવાર સાથે અમારા નાચમાં નોકરિયાત એને કોઈ ટાઈમ જ ન હોય. નોકરિયાત ને ટાઈમ જ ન હોય. નોકરિયાત મને ટાઈમ જ ન હોય ને. એના જીવનમાં થઈ ગયા હોય ભાઈ. હે, એ કઈ બેડા ખાવા બે કઈ ન બે. આ તો અમારે ખેડૂત મને હાથી હાકને બેસી જાય. જઈ ખાવું હોય તો 2 રોટલા ખાઈ લઈએ, 2.5 રોટલા ખાઈ લઈએ. એકાદો દુહો બહુ આવડે? એકાદો ગાવ ને તો ગાવ. એકાદો દવા તો ગાઉં. પાડાણાથી બધારીઓ અને છત્રાબે સડીધાર, આ મરતા સારણ ઉગારીઓ અને હૌજાને હાહાર. આ લાખ પાહા આપવા અને વાડે હાથી હોય વીર. આ સત્ર હોય સુરવીર, એ તો વિઘન કારણ વાસરા. વાહ વાહ વાહ. આ મોઢેથી વહેરા ન બોલ્યા વીણ, એની વહેમું લાગે વેરીડા. વાહ વાહ વાહ. હે દાદા આમ જોઈએ તો તમે સોનબાઈ માને પણ જોયેલા છે. તમે હમણાં જે રીતે વાત કરી અગાઉ. મને જોયેલ છે. હે સુંદરમાં આબરૂ પાડી ભજું તને ભેડિયા વાળી. એટલે અહીંયા કાર્ય અંધારીમાં કઈ હુજે નહીં અને વર્ણમાંથી પડી રાત. કાર્ય અંધારીમાં કઈ હુજે નહીં અને વર્ણમાંથી પડી રાત. ઉગમના ઓરડાવાળી ભજું તને ભેડિયા વાળી, પોતાના મરજ પારવા વાળી. આ મઢડાવાળી આવી હોનબાઈ આવી. તમે જોયા છે? રાખતી તો તે મઢડે થી. હા. કઈ જગ્યાએ આવ્યા હતા? એ અમારે વિહા ભગત ને ઘેર. અને સોનબાઈ માં આવ્યા ત્યારે કેવો તમે એમના સ્વભાવને જોયો? એનો સ્વભાવ જોયો ઠીકાઠીક નો. અમે હેઠા બેઠા હતા. એમાં એક અતુલ કરે તો બાલુભટ્ટ નો. એમાં રામભટ્ટ છે ને આ છોકરો ગો ને એને ના આવતા એને હાથે ઘા કર્યો અતુલ ને. અમારે આમ અમુક ખેદો કરે. એ રમતો આવ્યા ને ફાટા ડુગડા આવ્યા. આ પછી આવ્યા કઈ મોટા માણસ નાના માણસ ખેદો કીધો તો કે આ તો આખા ભારતમાં 1લો નંબર થાય. પછી અતુલભાઈ એટલો છે ટીંબાવાડીમાં, એ આખા ભારતમાં 1લો નંબર છે. આઈમાન દીધર સોનલમાન અતુલ કરે આખા ભારતમાં 1લો નંબર. શું વાતો કરી હતી સોનલમાં આવ્યા ત્યારે? શું વાતો તમે સાંભળી હતી એમના મોઢે? પછી આઈમાં બેઠા હતા. બરાબર, આમ આમ બેઠા વાહને ખુરશીમાંથી. અને વિહા ભગત ને ઘરે ઘોડા કાઢી લઈને આવ્યા હતા આઈમાં. વાહ. પછી ક્યું કે ગાયનું ગૌસવ ન ખેડતા હતા. હા. તો કે એક રાજકારણમાં નો રહેતા હતા. કે હા. તો કે એક મારા ખોટા હમ નો ખાતા. હા એ કે આઈ ભાઈ ઊંચી કરી ઊંચી કરો તો મારું વસન ફરે તું. આઈમાં કે નકર ખોટા હમ નો ખાવાય. એ આવ્યા હતા. એ આવ્યા હતા. પછી આપણે સખરા પટેલ ઘેરે આવ્યા હતા આઈમાં. આય
હા ભાઈ આપણે સખરા પટેલ કે બોક્સર એમાં 2 ઠેકાણા આવતા. તો દાદાએ જે રીતે વાત કરી છે ને આમ તો દાદા પહેલાંના સમય વિશે વાત કરી છે, પહેલાંની સંસ્કૃતિ વિશે વાત કરી છે ને પહેલાંનો જે એક ભૂતકાળ છે કે જે ભૂતકાળમાં હતી જાહો જલાલી ને આજે પણ તમે એમના મુખોમાંથી એ શબ્દો વિશે સાંભળો, એ આંખોમાં ભાવ જુઓ તો જાહો જલાલી કેટલી ભવ્ય હતી તે તમે સમજાઈ જશે. તો હાલ બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.